माय न्यू वीडियो आपका स्वागत है। कई चलो पहला આપણે ચા પી લઈએ પછી આપણે જઈએ નીકળીએ બહાર। તો પેલા ચા તો ગાઈસ આપણે ચા પીવા બેસી ગયા છે અને આ રહી પાપડી, આ રહ્યા ગોઠિયા ને આ રહ્યો વળો રાતનો। આ તો આપણે ખાતા નહીં મિલ દે પાછું। તો ગાઈસ ચલો પહેલા આપણે ચા પી લઈએ। 이거 도 위디도 라이 뭐 सार वाटवा माटे पेनु मम्मी वाटे सार એટલે પેનું કુકર છે બાઈ પ્રબોરિકા અને આપણે ડાબલાના પહેલા બેસી જાય છે। તો ગાઈસ ઓકે સાપા વાટવાનું તો પૂરું સાર તો બેહન સાર પૂરું ચલો ગાઈસ આપણે સાર વાટવાનું બધી ગાઈસ આપણે આવી જાય છે સાર આ સારનો પોટલું અને આ નાખી સાર બેહન મૂકું गाय जो का बाइक पर आता है कि पासा सालो 12 तो जापो કરી શકે એમ નતા આપણે જવાઈને ડાયરેક્ટ કરી શકો તો કાઈ આપણા વિડિયો કે આ આ એટલે સુતા અને ચલા ગયા એટલે તમને હાલ તો આપા આટલું લઈ આવી છે જોઈ શકો સારો આપણે આપણે ખાલી વિડિયો કરે લાવવાનો છે એટલે આપણા વિડિયો કરે ચાલુ ब्लॉग में बने रहते गाइस बड़ी काम रखी है राइट नहीं ब्लॉग में बने रहते तो गाइस अपना घर आ गए जो पानी गाइस આપણે થઈ રહી છે આપણે પીવાનો પાણી કેટલા સતારે જો સાફ તો ખાલી ત્યાં જો ને આપણે બેઠી પાણી ત્યાં જો ગાઈસ આપણે પાઈ રહ્યા છો પાણી જો आज तो पेंटी लाइन पाया तो बंदी से तो गाइस तो अपना घरे बनी गई है खावानू અને ખાવામાં બની આપણે લौकी की सब्जी આપણે કાલ બતાવી હતી તમને આવડો મોટો દડો એ અત્યારે તમે ફરીથી બતાવું ને અત્યારે સબ્જી એની બની ગઈ છે ગાઈસ પાણી આવી ગયું છે અમે પાણી પડતા પડતા આપણે ખાવા જઈએ છીએ તો પહેલાં ખાઈ લઈએ પછી पानी भर दिया बस પછી दाल तो साल लिया तो तुम्हें बताइए सब्जी वब्जी नहीं बनी सर तुम्हें बताऊँ आ रही लौकी की सब्जी ये देख सकते हो और हमारे तो रहा गाइस अपना बनी गई सर गऊ की रोटी ये देखो गऊ की रोटी और लौकी की सब्जी और तो मैं बताता हूँ लौकी कितनी बड़ी है। ये रही गाइस देखो ये रही लौकी देख सकते हो गाइस देखो ये रही लौकी और आज इसकी सब्जी बनी है तो हमारे घर पे एक और है
तो एक की बना दी और एक की बाकी रह गई, मतलब ऐसी। तो हिंदी गुजराती બે મિક્સ આવે ગાઈસ, થોડું એડજસ્ટમેન્ટ કરી લેજે તમારે આપણા હાલ તો ટેવ પડી નહીં આપણો થોડી, એટલે રહે એવું મિસ્ટેકમાં થોડું, એ થોડું મિસ્ટેક ઇગ્નોર કરજો આપણે માટે. અને ચલો ગાઈસ આપણે પેલા ખાઈ લઈએ. ચલો તો આપણે વાટકામ કાઢી નાખીએ. ચલો ફાઇનલી આપણા જમવા બેસી ગયા છે, તમે જુઓ. ગાઈસ આપણે લઈ લઈએ શાક, જોઈ શકો શાક. આટલું બધું ના લેવાય વધારે પાછું શું લેવાય. ગાઈસ તમને એક વાત કહી દઉં, હું આપણા બધાના ગામમાં એવું જ હોય. જો શહેરવાળા તો કે ચલો લંચ કરી લઈએ, અને આપણા ગામવાળા કે લેવડો જમવા, લેવડો જમી લ્યો, એવું જ ભાષા વાપરે. અને બીજી કઈ ભાષા વપરાતી હોય તો મને કંઈ ખબર નહીં, બીજી વપરાતી જ હશે, પણ આપણા ગામમાં તો આવી જ વપરાય છે, લેવડો જમવા, એવી જ ફાઇનલ. તમારા ગામમાં કેવી ભાષા વપરાય છે એ કમેન્ટ કરજો. આપણે ગાઈસ ખાઈએ જો लौकी की सब्जी, ताज़ा लौकी तोड़ के लाए. અને ગાઈસ આ બીજા ઘેર તો સબ્જી બનાવું તાને लौकी की सब्जी આમ તો એકદમ કોરી સારી, પણ આપણા ઘેર રાહાળી બનાવડાવું છે સ્પેશિયલ આપણા માટે. તો ગાઈસ આપણે રોટલો છોડી દઈએ એમાં. ये रही गाइस रोटी और ये गई ऐसे. બધા ના ખાતા ગાઈસ, અમુક જ આજ નાખવાઈશું. બધા અમુક મારા જેવા હોય કે એટલે આજ નાખવાય. ગાઈસ આજના કોણ ખાસ કરીને ખાય છે કમેન્ટ કરજો. તો આપણા તો ગામવાળા તો આ રીતના જ ખાય છે, રીતના છોડીને જ ખાવાની મજા આવે, એક નંબર મજા આવે ગાઈસ. એક વખત ટ્રાય કરજો તમે. તો ગાઈસ આપણે રોટલો છોડી દીધો તમે જુઓ, અને આપણે હાથેથી પણ છોડી દઈએ. બધા શહેરવાળા તો ચમચી ખાય, પણ આપણે હાથેથી ખાઈએ. શહેરવાળાના વાત આપણે ગામવાળાના ના આવે. ગાઈસ તમે જોઈ લો, આપણે સબ્જી છોડી દઈએ જુઓ આ રીતના. જાણે સવારનો વંગારેલો રોટલો હોય ને એવું થઈ જાય. गांव की देसी लाइफ ऐसे ही चलती है गाइस. ગાઈસ આપણે તો 12 વાગે જમવા બેસી જાય છે. ગાઈસ તમારે જમવાનું હોય, મતલબ કે ખાવાનું બાકી હોય તો જઈને ખાઈ લો, નકર પછી વધારે વાગી જાય તો ભૂખે મરી જાય. એટલે કાંઈ ચલો ખાવાનું ખાઈ લો, અને આપણે કાંઈ ખાઈ મળીએ. તો આપણા બ્લોગમાં બનાવી રહેજો ગાઈસ. બાઈક આવી ગઈ છે, અને આપણા સાર્યું, અને આપણા ત્યાં સાર લેવા મમ્મીને સાર પીવા લેવા હતા. ચલો મળીએ રોડ પર. ગાઈસ આપણે આવી ગયા છે રોડ ઉપર, જોઈ શકો તમે. રોડ ઉપર ચડી ગયા, અને गाइस આપણે આવી ગયા છીએ નદી.
ગાઈસ તો આપણે આવી ગયા ખેતરમાં. તો ગાઈસ આપણે ફાઇનલી અડધું વાટી લીધી છે સાર અને અડધી બીજી વાટી એ અડધી ઘેર મૂકે જો આ પોટલું પાણી જઈ ઘેર અને આપણા કાકો પેલા કંચરી તમને ઝૂમ કરીને બતાવું કે અત્યારે સોમાં બધું પૂઈ પડી ગયેલું છે તને તે રેત આવી જઈશ એટલે કે રેત સોટી જઈશ એટલે કોઈ એ રેત હતું નહીં આમાં રેત જ એડી આવે છે. કંઈ આપણે તો ઠંડા થયેલા બેસી જાય છે. આપણા મમ્મી સાર વાઢા છે ને આપણે જોઈ શકો કંઈ ચાલો ડાકડી બાકડી સહી જગ્યાએ બેસી જાય છે ત્યાંથી ઠંડા સહેલો જો સહેલો જોઈ શકો સહેલો ઠંડુ ઠંડુ છે એકદમ અને કંઈ સાથે ધૂમ છે રીતના થઈ જાય એ ખબર પડે. તો કંઈ આપણે સાર બાર વાઢી રહ્યો એટલે આપણે પોટલું બંધવા અને આપણે બાઇક લઈને પછી જઈએ ઘેર ત્યાં સુધી કાંઈ આપણા બ્લોગમાં બના રહેજો. તો હેલો ગાઈસ આપણે નહીં ધોઈને તૈયાર કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણા બાઇક લઈને જવા છે અત્યારે ટિફિન આવવા પેટ્રોલ પંપ પર ભોલાભાઈને. તો ચલો આપણો ગાઈસ ટિફિન આવવા જઈએ ચલો. તો ગાઈસ આપણે નીકળી ગયા છે પંપ પેટ્રોલ પંપ. ગાઈસ આવી ગયા ગલ્લો અને આ ગયા રહો. ગાઈસ આવી ગઈ આપણા અલગ ખૂબ અલગ ગાઈસ આપણા જઈને જે પેટ્રોલ પંપ ડાયરેક્ટ જઈને બનીએ ચલો પચાન. પેલી ફળી ગઈ ગામમાં કઈ ઓકે. ગાઈસ આપણે હેડીને કઈ પેટ્રોલ પંપથી કે અને આ રહ્યું ગાઈસ દોસવાળનો ગેટ અને આપણે હેડીને કે તો પાલકનો ગેટ ના કહેવાય આ રહ્યું પાલકનો ગેટ એટલે આટલાથી એન્ટર જ થઈ જાય છે કાયમ અને આ પેટ્રોલ પંપ આ ગેટથી બહાર જ છે અલગ જ છે. ચલો ગાઈસ આપણે ઘેર જઈને મળીએ. તો હેલો ગાઈસ અત્યારના આપણે વાગી રહ્યા છીએ 8 અને ગાઈસ આપણા પેટ્રોલ પંપથી અને આપણે જ્યારે થોડા બહાર એથી બાર તો આપણે ગાઈસ એટલાથી જઈને પાછા આવી ગયા છે અત્યારે જમી બમીની કમ્પ્લીટ ફાઇનલી. તો ગાઈસ આપણા વિડીયો ગમતા હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો અને આપણા વિડીયો કેવા લાગે છે પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો આપણા કમેન્ટ સેક્શનમાં. તો આ વિડીયોને ગાઈસ અહીંયા એન્ડ કરીશ. તો આપણો વિડીયો ગમતો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. ચલો બાય, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.